टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વસ્ત્રાલની સુરત ખરાબ થઈ ચૂકી છે કારણ કે જે તળાવ તૈયાર કરવામાં આવ્યું હતું તે હવે ઓવરફ્લો થઈ ચૂક્યું છે. આસપાસમાં તૈયાર કરવામાં આવેલા બગીચા જે છે તે પણ હવે નાશ પામ્યા છે. એટલે બગીચો કયો અને તળાવ કયું તે પણ હવે ઓળખવું મુશ્કેલ થઈ પડ્યું છે. સાથે સાથે સાપ બહાર આવવાની અને માછલીઓ જે છે તે પણ ગાર્ડનમાં પ્રવેશી હોવાની જે છે તે અહીંના લોકોનું કહેવું છે. એટલે લોકોનું કહેવું છે કે યોગ્ય પાણીનો નિકાલ જે છે તે કરવામાં આવે જેથી કરીને તેની સુંદરતા છે તળાવની જળવાઈ રહે. આપણી સાથે રહીશો છે તેમની સાથે વાત કરશું. મિત્ર, શું છે હાલ અને કેટલા દિવસે આ પ્રકારની સ્થિતિ છે? અત્યારે ગુજરાતમાં જે વરસાદી માહોલ ચાલુ છે તેમાં અમદાવાદમાં સતત વરસાદ થઈ રહ્યો છે. અહીંયા બાજુમાં વસ્ત્રાલમાં પ્રદીપસિંહ જાડેજા સાહેબે બહુ સરસ વિકાસ કર્યો હતો, ગાર્ડન અને તળાવનું સરસ ડેવલપિંગ કર્યું હતું. પણ આ વર્ષના વરસાદના હિસાબે તળાવ એકદમ ઓવરફ્લો થઈ ગયું છે. ઓવરફ્લો થવાથી બાજુમાં જે ગાર્ડન ચિલ્ડ્રનનું રમવાની પ્લે ગ્રુપ અને જિમ્નેશિયમ બધું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અત્યારે હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ તો લગભગ 3 થી 4 દિવસથી તળાવ ઓવરફ્લોથી ગાર્ડનમાં પાણી ભરાઈ રહ્યું છે. તેના હિસાબે જે ઝાડ છે, જેના રમવાના જે સાધનો છે બધાનું એકદમ બગાડ થઈ રહ્યું છે, નુકસાન થઈ રહ્યું છે. જે વડીલો માટે બેસવા માટેનું જે ઝૂંપડી ટાઈપ બનાવી હતી એ બધા નુકસાન થઈ રહ્યું છે. વધુમાં વધુ બીજું કે ત્યાંથી માછલી, સાપ અને બધા જનાવર પણ બહાર આવી રહ્યા છે. તેના સિવાય બાજુના જે રહીશો છે, સોસાયટીઓ છે, બાજુમાં જે રહેતા લોકોને એક ભયનો માહોલ થઈ ગયો છે. બીજા નંબરમાં કે પાણી જો ભરાઈ રહે છે એના હિસાબે ગંદકીનો પણ એક ભય થઈ રહ્યો છે. બીજું કે એને જેમ જેમ પાણી ભરાવ થઈ રહ્યો છે તેમાં એકદમ દુર્ગંધ આવી રહી છે. જો પાણીનો નિકાલ જલ્દી કરવા નહીં આવે તો રોગચાળો થવાની સંભાવના છે. એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને અધિકારીઓને એટલી નમ્ર વિનંતી કરવામાં આવે છે આજુબાજુ રહીશો દ્વારા કે આ પાણીનો જલ્દી નિકાલ કરવામાં આવે અને તળાવની આજુબાજુ જે પાણી ભરાયું છે, જે ગાર્ડનમાં નુકસાન થયું છે, પાણીનો જલ્દી નિકાલ કરે. શું માંગ છે મિત્ર? અમારી માંગ એક જ છે કે ગયા બુધવારે અમદાવાદમાં જે 5 ઇંચ વરસાદ પડ્યો હતો એ 5 ઇંચ વરસાદના કારણે વસ્ત્રાલ તળાવની અંદર પુષ્કળ પાણી ભરાઈ ગયું અને તળાવ અને ગાર્ડન એક રસ થઈ ગયા છે. પાણીનો કોઈ 5-7 દિવસ થવા આવ્યા, હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિકાલ નથી કરવામાં આવ્યો, જેથી જળચર પ્રાણીઓને ઘણું નુકસાન થઈ રહ્યું છે અને રોગચાળો બી ફાટી નીકળવાની શક્યતાઓ છે. તાત્કાલિક ધોરણે કોર્પોરેશનના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા આગળ આવે અને આની પરિસ્થિતિનો તાગ મેળવી અને એનું નિરાકરણ લાવે. કાકા, શું તકલીફ પડે છે? સાપ પણ નીકળ્યો તો ગતરોજ, કેટલો ડર લોકોમાં છે અહીંયા? અહીં ઘણો બધો ડર છે. નાના છોકરાઓ, ભૂલકાઓ અત્યારે અમારા બગીચાની અંદર, નાના બગીચાની અંદર રમતા હોય છે સોસાયટીની અંદર, અને બાજુમાં જે બગીચો ભરાઈ ગયો છે એનાથી અનેક માછલીઓ બહાર આવી છે અને સાપ પણ આવી રહ્યા છે બહાર. તો એના કારણે બહુ દુર્ગંધ પણ મારી રહ્યું છે અને એના રહીશોને બહુ ત્રાસ પુકારી રહ્યા છે. તો જેથી કરીને અમારી એક વિનંતી છે મ્યુનિસિપલ કોર્પોરેશનને કે આ તત્કાળ એનો નિર્ણય કરો અને તત્કાળ આ પાણીનો બહાર જાય એવું તત્કાળ નિર્ણય કરો. આ પહેલી વાર ભરાયું છે કે દર વર્ષે ભરાયું? ના, દર વર્ષે આટલું બધું નથી ભરાતું હતું. આ વખતે ઓવરફ્લો થયું છે કોઈ કારણસર. કેમ કે આમાં મને એવું લાગ્યું છે પ્રી મોન્સૂન પ્લાનનો જે કંઈક દબડકો થયો છે, યા તો જે ડ્રેનેજ લાઇન ને બધું ખોદાઈ રહ્યું છે ત્યાંના ક્યાંક અડચણ આવી છે એના કારણે ભરાયું છે કે એ આપણે હજુ નક્કી નથી કરી શકતા. આપણે કોર્પોરેશનના અધિકારીઓને વારંવાર વિનંતી બી કરી છે, આવું જણાવ્યું છે અને એ લોકોને લગભગ 1 અઠવાડિયાથી બધાને ખ્યાલ છે કે આ રીતે તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. તેમ છતાં હજુ કોઈ કામગીરી હાથ નથી ધરી. જો કામગીરી હાથ ધરી હોત તો આટલું બધું જે વોકવેની બહાર પાણી આવ્યું છે ને એ ખતરાની બહારનું પાણી છે. ઠીક છે, વોકવેની અંદર સુધી ભરાય ત્યાં સુધી આપણને કોઈ વાંધો નહોતો. અત્યારે ત્યાં શું જોગિંગ કે વોકિંગ ના થઈ શકે. હું તો કહું છું તમે અત્યારે નાવડી લઈને ફરો ને એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. જે તમે એકવાર દ્રશ્ય જોશો તો તમને આઈડિયા આવશે કે જે આ પ્લે એરિયા છે, પ્લે એરિયામાં બધે પાણી ભરે છે, ત્યાં માછલીઓ, જીવજંતુઓ બધા અત્યારે ફરી રહ્યા છે. તો જે દિવાલ ઉપરથી કે ઝાડ ઉપરથી ચડીને સોસાયટીમાં આવવાનો ખતરો છે. ગઈકાલે એક સાપ નીકળવાની જે હમણાં ઘટના બની હતી કે સાપ નીકળ્યો હતો, એવા જીવજંતુઓ આવી શકે છે. તો એના લીધે સોસાયટીને એક ડર બી છે અને બીજું શું, આ ગંદકીના ચાન્સીસ બહુ વધી જાય છે. આમાં ગંદકીના ચાન્સીસ જે છે તે વધી જતા હોય છે. મને તો લાગે છે કે ટેક્સના રૂપિયા જે આપણે ભરીએ છીએ અને કોર્પોરેશન કે કરોડો રૂપિયા પ્રી મોન્સૂન પાછળ ખર્ચ્યા છે, તમને લાગે છે બધા પાણીમાં ગયા કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ ન ફક્ત વસ્ત્રાલની પરંતુ અમદાવાદની સમગ્ર આવી જ છે? આ વખતે જોઈને તો એવું જ લાગે છે કે બધા પાણીમાં ગયા છે. તળાવ ઓવરફ્લો થવાના કારણે જે બાજુમાં જે બોર્ડરની દિવાલો છે એ દિવાલોમાં તિરાડો પડી ગઈ છે અને એ દિવાલો ઉપરથી સાપ અને બધા વસ્તુ આવે તો છોકરાઓને આપણે બહાર નથી કાઢી શકતા કારણ કે કંઈ થઈ જાય તો પછી ક્યાં જવાનું. ટૂંકમાં આ પ્રોબ્લેમ આ વખતે થયો છે પણ આ વધારે થયો છે. તો તળાવ જે છે તે ઓવરફ્લો થયું છે અને આ જે દિવાલ છે આપને બતાવશું, તેને અડીને પાણી ભરાયા છે. જો આ દિવાલ ક્યાંક ને ક્યાંક તૂટી જાય તો બધું પાણી જે છે તળાવનું તે સોસાયટીઓમાં પણ
ફરી વળે એ પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન દ્વારા પણ જે છે તે યોગ્ય પાણીનો નિકાલ જે છે તે કરવો જોઈએ, કારણ કે 2 વર્ષ અગાઉ પણ પ્રહલાદનગર અને વિસ્તારમાં પણ જે છે તે દિવાલ તૂટી હતી અને સમગ્ર પાણી જે છે તે ફ્લેટના બેઝમેન્ટમાં ગયું હતું અને અનેક વાહનોને નુકસાન થયું હતું. જો આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સર્જાય છે તો ખૂબ જ મોટું જે છે તે નુકસાન અહીંના રહીશોને થઈ શકે છે. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.